લોકો કહે છે ને કે ફાઇન ના ઉઘરાવવું જોઈએ, આપણે ફાઇન નહીં ઉઘરાવવાનું, આપણે એની ઉપર 100% 2-3 કિસ્સાઓ એવા પકડવા કે જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી. એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે થશે. એના માટે આપણે ફાઇન લેવાનું. ઘટના બને તો પોલીસની ટીકા કરવી, કાયદાનું કડક અમલ કરાવે તો પોલીસની ટીકા કરવી, લોકોને સમજાવે તો પોલીસની ટીકા કરવી, અને કઈ ના થાય ને તો પોલીસની ટીકા કરવી. એટલે 450 સમજુ માણસોએ ટીમ બનાવીને અમારું ખૂબ મોટું કામ કર્યું. અમે જવાબદારીમાં છીએ, ટીકા સહન કરવાની શક્તિ અમારે હંમેશા રાખવી જ પડે. ઘટનાઓ બને અને એ ઘટનાઓનો જવાબ આપવો જ પડે. સાહેબ, ઘટના કેટલા ટકા ઓછી બની છે ને એનાથી મનને આનંદ જરૂર થાય, પરંતુ સંતોષ એટલે ના થાય કે એક બી ઘટના જો આપણા રાજ્યમાં બને તો એનો જવાબ આપવા માટે જવાબદાર ઓથોરિટીના હિસાબે અમે એના માટે હંમેશા બંધાયેલા છે. એક એક્સિડન્ટ થાય અને આખું અમદાવાદ અને આખું ગુજરાત જ્યારે પોલીસ પર પ્રશ્ન ઉભા કરે, પોલીસ રાત દિવસ જાગીને કલાકો સુધી મહેનત કરીને એની ચાર્જશીટ પૂર્ણ કરી અને મહિનાઓ સુધી જ્યાં ધક્કા ખાવાના હોય ત્યાં ખાય, અને પોલીસની મહેનતમાં ચાર્જશીટમાં ક્યારેય બી ચાર્જશીટ કર્યા પછી જે લોકો ખરેખર જર્નલિઝમમાં ડીપ સ્ટડી કરતા હોય ને, એ લોકો જો એક્સિડન્ટની ચાર્જશીટ જોશે ને તો એને જરૂરથી અંદાજો આવશે કે પોલીસની કેટલી મહેનત છે. અમે તો અનેક કિસ્સાઓમાં પ્રયાસ કર્યો છે કે કોર્ટની અંદર એ કિસ્સાઓમાં તારીખ પે તારીખ ને લાંબો ખેંચવાની બદલે ડે ટુ ડે ચલાવીને જે સજા આપવાની હોય આપો, એટલે એક પછી એક બધા જ લોકોને જરૂરથી કાયદાનું અમલ કરવાનું એને ભાન પડી જ જાય. આ રૂપિયા ઉઘરાવે કે રૂપિયા તમારી પાસે ફાઇન રૂપે લે છે ને, એ પરસેપ્શન ખોટું છે. તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું સૌથી મુશ્કેલ હતું. લોકો કહે છે ને કે ફાઇન ના ઉઘરાવવું જોઈએ, આપણે ફાઇન નહીં ઉઘરાવવાનું, આપણે એની ઉપર 100% 2-3 કિસ્સાઓ એવા પકડવા જોઈએ કે જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી. એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે થશે. એના માટે આપણે ફાઇન લેવાનું. રસીદ ફાડવાની જ નહીં, રસીદ ફાડવાની કોઈ જરૂરત જ નથી. 10 દિવસ તક હાથમાં સ્લેટ પકડાવડાવો એટલે અંદાજો બધાને આવી જશે. 2-4 દિવસ મનીષભાઈને બધા લખશે કડક, કઈ વાંધો છે, એમનું કામ કરે, આપણે આપણું કામ કરશું. પરંતુ નિયમોનું પાલન કરાવવું હોય તો કડક હાથે કરાવવું ખૂબ જરૂરી છે. અને એ કડક હાથે કામ કરાવવા માટે અમદાવાદ પોલીસે છેલ્લા 25 વર્ષમાં જેટલા લાયસન્સો કેન્સલ નહીં કર્યા હોય, અને દરેક વર્ષ કરતા આ વર્ષે અમદાવાદ પોલીસે આ નિયમોનું પાલન કડકાઈપૂર્વક કરવા માટે સૌથી વધુ લાયસન્સ કેન્સલ કરવાની બી કામગીરી કરી છે. આની જોડે
મેં સ્પેશિયલ હમણાં વચ્ચે જ એક બેઠક અમદાવાદ શહેરમાં લીધેલી હતી અને એ બેઠકમાં માત્ર પોલીસ નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશન, આરએનબી, નેશનલ હાઈવે બધાને સાથે રાખી. તમારા સૌના મનમાં કદાચ એવું હશે કે ટ્રાફિક એટલે કે પોલીસ અને પોલીસ એટલે ટ્રાફિક. ખરેખર એવું નથી. ટ્રાફિકનું જો સૌથી સારી રીતે પાલન કરાવવું હોય તેની સૌથી પહેલી દિશા કે સૌથી પહેલો સ્ટેપ આપણે કરીએ તો એ છે રોડ એન્જિનિયરિંગ. રોડ એન્જિનિયરિંગ બદલવાની સાથે જ કેટલો મોટો ફરક એક્સિડન્ટની અંદર ને ટ્રાફિકની અંદર આવી શકે છે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ અમદાવાદ શહેર અને સુરત શહેર છે. રોડ એન્જિનિયરિંગ બાબતે મુખ્યમંત્રીશ્રીએ બી બધા જ વિભાગને આટલી જ ગંભીરતાપૂર્વક કામ કરવાની સૂચના આપી છે અને હું પંકજભાઈનો બી આભાર માનું છું. એમને બી એક આખું સ્ટડી કરીને એક રિપોર્ટ તૈયાર કરાવ્યો છે કે જે રિપોર્ટના આધારે રોડ એન્જિનિયરિંગની અંદર હજી બી શું વધુ બદલાવ કરી શકીએ જેના માધ્યમથી શહેરના નાગરિકોને ઓછામાં ઓછો સમય સિગ્નલ પર ભરવો. એ દિશામાં બી અમે જરૂરથી આગળ કામ કરીશું. આ બધું જ કરવાથી વચ્ચે 8-10 દિવસ કદાચ મોડી રાત્રે પોલીસને પેલું કડક હાથે કામ લેવાનું કીધું હતું. પોલીસને કડક હાથે કહીએ કે પછી તો કઈ બાકી રહે નહીં. ખૂબ સારી કામગીરી હતી અને એ કામગીરીનો આંકડો માત્ર શું દેખાયો કે કેટલા લોકોને ફાઇન કરવામાં આવ્યું, કેટલા લોકોના લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું, પરંતુ કોઈ 10 દિવસના આંકડા નીકાળશે ને એક્સિડન્ટના તો એને અંદાજો આવી જશે કે પોલીસે શું કામગીરી એ દિવસોમાં કરી છે. એટલે અમદાવાદ શહેર પોલીસને એના માટે બી અભિનંદન આપું છું.